MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH 72 કલાક એવા છે જ્યાં બંગાળની ખાડીમાં આ મજબૂત સિસ્ટમ બની રહી છે. માનવામાં આવી રહ્યું છે કે નવી સિસ્ટમ ચક્રવાત પણ બની શકે. હાલ હવામાન વિભાગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી, પરંતુ અલગ અલગ એજન્સીઓ એવી આગાહી કરી રહ્યા છે કે આગામી કલાકોમાં જ બંગાળની ખાડી સક્રિય થવાની છે અને પછી આગળ વધી શકે વાવાઝોડું. આવી રહી છે તોફાની તબાહી. શિયાળામાં જામશે ચોમાસું. માવઠું મચાવશે ફરી કહેર. નવેમ્બરના અંતિમ દિવસો રહેશે ભારે. ઓક્ટોબર મહિનાના માવઠાથી હજુ ખેડૂતો બહાર નથી આવ્યા, ત્યાં નવેમ્બર મહિનામાં પણ માવઠું મચાવી શકે છે કહેર. બંગાળની ખાડીમાં આગામી 48 કલાકમાં જ એક સિસ્ટમ બનવા જઈ રહી છે, જેના કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. મજબૂત સિસ્ટમ ચક્રવાત પણ બની શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે. જોકે માત્ર આંધ્રપ્રદેશ જ નહીં, પરંતુ કેરળથી કર્ણાટક અને તમિલનાડુ સુધી ભારે વરસાદ વરસી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે જ્યારે આ સિસ્ટમ આગળ વધશે ત્યારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી, પંજાબ અને રાજસ્થાન સુધી અસર થઈ શકે છે. ગુજરાતમાં પણ સિસ્ટમની અસર જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલની પણ આગાહી છે કે નવેમ્બરના અંતિમ દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. શ્રીલંકાના દક્ષિણ પશ્ચિમ ભાગોમાં આજકાલમાં એક લો પ્રેશર બનવાની શક્યતા છે અને થાઇલેન્ડમાં પણ તેના અવશેષો આવશે. એટલે બંગાળની જે ખાડી છે એ સક્રિય બનશે અને ધીરે ધીરે આ સિસ્ટમ આગળ આવતા લગભગ તારીખ 24ની આસપાસ આવવાની શક્યતા છે અને તારીખ 28, 29 અને 30માં ચક્રવાત બનવાની શક્યતા છે. કદાચ આ ચક્રવાત ભીષણ પણ હોઈ શકે અને દરિયાકીના ભાગોમાં દક્ષિણ પૂર્વીય તટોમાં દેશના 100 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની શક્યતા છે. 100 કિલોમીટર ઉપરના પણ પવનો રહી શકે અને આ દશામાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના લીધે રાજ્યનું હવામાન બદલાશે. સામાન્ય રીતે પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગો તરફમાં એની અસર વધારે થશે, જેના કારણે જાણે માવઠું થયું હોય તેવી શક્યતા માર્ચના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં રહેવાની શક્યતા રહેશે. બીજી ડિસેમ્બરથી પણ એક બંગાળ ખાડીમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. નવેમ્બર મહિનામાં દરિયાઈ સિસ્ટમની ગતિવિધિ સક્રિય રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 21 નવેમ્બરની આસપાસ અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના છે. આ ઉપરાંત 24 નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે, જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાઈ શકે છે. બંગાળની ખાડીમાં વધતી જતી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી ભારતીય હવામાન વિભાગે કેરળ દરિયાકાંઠાના અને આંધ્રપ્રદેશ સાથે આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. તમિલનાડુમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે ચેન્નઈ અને તમિલનાડુના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. શ્રીલંકાના દરિયાકાંઠે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર ઓછા દબાણવાળા ક્ષેત્રની રચનાના કારણે આ વરસાદની આગાહી કરવામાં આવી છે. તમિલનાડુના પુડુકોટ્ટાઈ, તિરુવરુર અને મયિલાદુથુરાઈ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ આગામી દિવસોમાં માવઠાની શક્યતાઓ ઊભી થઈ રહી છે. જોકે માવઠાની તીવ્રતા વધારે હશે
તો રાજ્યના ખેડૂતોને નુકસાન થઈ શકે છે. ઓક્ટોબર મહિનામાં માવઠાએ સૌરાષ્ટ્રથી લઈ કચ્છ અને મધ્ય ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાતમાં મુશ્કેલી ઊભી કરી હતી. ત્યારે હવે જો આગામી દિવસોમાં કમોસમી વરસાદ આવશે તો ચિંતા વધી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH